અમદાવાદની દુર્ઘટનાને જેમ જેમ સાંભળીએ એમ એમ આપણા હૃદયમાં એક વેદના અને સંવેદનાનો અનુભવ થાય. જેમની વિદાય થઈ છે એમની અંતિમ સમયની વેદનાની કલ્પના પણ આપણા હૃદયમાં એક અકથ્ય અનુભૂતિ કરાવે. પરંતુ એમની સાથે એ જેમના સ્વજન હશે એ સ્વજનોના હૃદયમાં એ સ્વજનોના હૃદય પર શું વીતતી હશે એની કલ્પના પણ એક અસહ્ય અકથ્ય અનુભૂતિ કરાવી રહી છે. જીવન અને મૃત્યુ વચ્ચે જાણે કે માત્ર 2 મિનિટનું જ અંતર હોય છે. ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થઈ હશે ત્યારે દરેકના હૃદયમાં હશે કે આપણે આપણા ગંતવ્ય સ્થાન પર લંડન પહોંચી જશું. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. પહોંચવાનું તો ક્યાંક, અને એ દરેક યાત્રિકો કોઈ એક પરમની યાત્રા પર નીકળી ગયા. આજ અમે અહીંયાથી ભાવપૂર્વક એ દરેક આત્માઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ તેમના આત્માને શાંતિ મળે, પરમ શાંતિ મળે, પરમાત્માનું શરણ મળે. જે સ્વજનો જ તેમની પાસે આશ્વાસનના 1000 શબ્દો મળે કે લાખ શબ્દો મળે, પરંતુ એ ક્યારેય પણ આ વેદનાને સમાવી ન શકે. અમારા પરમાત્મીય જીવદયા પ્રેમી, જીવદયા રત્ન એવા વિજયભાઈ રૂપાણી, જેમણે હંમેશાના માટે સમાજ માટે, સંઘ માટે, ધર્મ માટે, રાજ્ય માટે, દેશ માટે પોતાના જીવનના હર શ્વાસને એ નિસ્વાર્થ સેવામાં લગાવ્યા હતા. આજ તમામ યાત્રિકોની સાથે સાથે વિજયભાઈની વિદાયથી અમારા સંતોના હૃદયમાં પણ એક સંવેદના, એક વેદનાનો અનુભવ થાય છે. વિજયભાઈની એ સાદગી, વિજયભાઈની અંદરમાં રહેલી એ નિખાલસતા, વિજયભાઈની અંદરમાં રહેલો એ જીવદયા પ્રેમ, જ્યારે અમે જે પ્રેરણા આપી, અરે દરેક પ્રેરણાઓને જી ગુરુદેવ કહીને એમણે સ્વીકારી, અને માત્ર સ્વીકારીને એનો અમલ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે સીએમ હતા ત્યારે પણ આપણા અનેક પ્રસંગોમાં ઉપસ્થિત રહ્યા, અને જ્યારે સીએમ ન હતા ત્યારે પણ એટલા સદભાવનાથી એમણે સંઘ, સમાજ, શાસન, ધર્મ અને દેશ માટે પોતાનું યોગદાન આપતા રહ્યા. આજ આ તમામ યાત્રિકોની સાથે આપણે વિજયભાઈને પણ ભાવથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને જ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને પરમ સમાધિ મળે, પરમ શાંતિ મળે,
અને પરમના શરણમાં, પરમાત્માના ચરણમાં, શરણમાં પરમ સમાધિને પ્રાપ્ત કરે.